મિત્રો જય માતાજી। આલેશ તીર્થધામ ખોડિયાર મંદિર મૈકી। હવે આ માતાજીની સ્થાપના તો લોકવાયિકા મુજબ એમ કહે છે બધા 400-500 વર્ષ પહેલાંની સ્થાપના થઈ ગઈ છે, પણ હવે કઈ રીતની સ્થાપના થઈ છે એની મને થોડીક ખબર છે, એ મુજબ તમને હું વાત કરું તો અહીંની લોકવાયિકા મુજબ એમ બધા કહે છે કે અહીંયા નાની નાની છોકરીઓ ઢીંગલાવેથી રમતી એવી લોકવાયિકા મુજબ બધા માણસો વાતો કરે છે। અને અહીંયા ખોડિયારમાં આ પથ્થર સ્વરૂપે અહીંયા પ્રસન્ન થયા, અને અહીંના લોકવાયિકા મુજબ એમ બધા કહે છે કે આ પથ્થર દિવસે ને દિવસે વધતો જાય છે, અને જેથી ખોડિયારમાં અહીંયા પ્રસન્ન થયા હતા ત્યારે આ પથ્થર અંદાજે 4 થી 5 કિલોનો હતો એમ કહે બધા। એટલે સાક્ષાત ખોડિયારમાંના દર્શન કરવા માટે અહીંયા આલેશ તીર્થધામ ખોડિયાર માતાજીના મંદિરે માતાજીના દર્શન કરજો। અને આ ખોડિયારમાં પ્રસન્ન તો કારણ કે નાની નાની બાળાઓ અહીંયા ઢીંગલાવે રમતા હતા અને પ્રસન્ન થયા છે। બાકી મોટે ભાગે ખોડિયારમાં છે એ આમ તો આપણે જોતા હોય છે તળાવ હોય અથવા તો કોઈ પાણીનો ધોધ હોય એવી જગ્યા ઉપર જ બિરાજમાન હોય માતાજી, પણ અહીંયા એક ડુંગરના ટેકરા ઉપર આ ખોડિયારમાં બિરાજમાન છે। તો બધાય આ ખોડિયારમાંના દર્શન કરજો અને વિડીયોમાં દર્શન કરીને લાભ લેજો। બને તો આ મૈકી જામજોધપુર તાલુકામાં આવેલું છે એક નાનકડું ગામ, એની ડુંગરની ટેકરી ઉપર આ માતાજીનું બિરાજમાન છે। તો કોઈને પણ અહીંયા માતાજીનો હુકમ થાય તો દર્શન અવશ્ય કરજો। જય ખોડિયારમાં, જય માતાજી। અહીંયા આ ડુંગરની ઉપરની ટેકરી ઉપરથી નીચે તમને નીચેનો નજારો અહીંથી જોવા મળશે કે આ ટેકરી ઘણી બધી ઉપર આવેલી છે, અને અહીંયા માતાજી ખોડિયારમાં બિરાજમાન છે। તો આ ખોડિયારમાંના સૌ લોકો દર્શન કરી અને બધાએ લાભ લેજો। ફરતી પર ડુંગરાળ છે વિસ્તાર, આ બધા ડુંગરની વચ્ચે આ ડુંગરની ઊંચી તો ટેકરી ઉપર માતાજી બિરાજમાન છે।